તો અમદાવાદ મનપા પોતાની આદતોથી મજબૂર છે। કરોડોના ખર્ચે બનાવેલા રોડ ડ્રેનેજ લાઇન માટે તોડી દેવામાં આવ્યા। વ્હાઇટ ટોપિંગ રોડ બાદ ડ્રેનેજ લાઇનની કામગીરી હાથ ધરવામાં આવી। ગુરુકુળમાં ખાડા રાજથી મુક્તિ મળશે તેવા માત્ર ને માત્ર પોકળ દાવા સાંભળવા મળી રહ્યા છે। તંત્ર જનતાના પૈસે જલસા કરી રહી છે અને ભ્રષ્ટાચાર કરે છે, આ પ્રકારના નિવેદન હવે તો સ્થાનિકો દ્વારા સાંભળવા મળી રહ્યા છે, કારણ કે મજબૂત રોડને તોડીને બેદરકારી દાખવી રહ્યા છે આ ભ્રષ્ટાચારીઓ। બાબુઓને પ્રજાની હાલાકી દેખાતી જ નથી। સ્થાનિકો દ્વારા આવી અનેકો ફરિયાદ કરવામાં આવી રહી છે, ત્યારે બેરિકેડિંગ વગર કામગીરીથી વાહન ચાલકો ક્યારેક ખાડામાં ખાબકી પડે છે। અકસ્માતનો ભય અને ટ્રાફિકથી પરેશાની પણ લોકો ભોગવવી પડી રહી છે। ત્યારે 2022માં 9 કરોડના ખર્ચે મજબૂત રોડની જાહેરાત કરવામાં આવી હતી। આ મોટી જાહેરાતો, આ મોટી વાતો માત્ર ને માત્ર પોકળ સાબિત થઈ રહી છે, પોકળ દાવા સાબિત થયા છે, કારણ કે એ પ્રકારની કામગીરી કરવામાં આવી જ નથી। આ 2-3 વખત એવું કર્યું છે, નવો રોડ બન્યો, રોડ બહુ સરસ બનાવ્યો છે। ફરી કહીને નાના મોટા દર મહિનામાં કોઈ ખાડો ખૂદતો રહે। હવે લોકો 20 દિવસથી હેરાન થાય છે। તમે પાછળ ટ્રાફિક જોઈ શકો, કેટલા ટાઈમથી એવું ટ્રાફિક ચાલે, તો હેરાનગતિ તો બધાને થાય, પણ આમાં કહીએ કે કંઈ સોલ્યુશન લાવવું જોઈએ। જ્યારથી આ રસ્તો થયો ત્યારથી છે, દર મહિને આ વસ્તુ થાય છે, અને થયા પછી એક મહિના સુધી તો જોવા જ નથી આવતા। જોવા આવે તો કરીને જતા રહે છે, વારંવાર આ સોલ્યુશન રહે છે। તો આ રસ્તાની ભેટ જનતાને આપી, પરંતુ પાકા રસ્તા તંત્ર તોડી નાખે છે। અને આમાં શું થયું છે જ ખબર નથી પડતી, કે અહીંયા દરેક 3 મહિને પ્રોબ્લેમ આવે, 2-3 મહિને પ્રોબ્લેમ આવે। 15 દિવસ પહેલા જ ખાડો હતો, એમાં શું એક્ટિવા લઈને પડ્યો હતો, એટલે આનું કંઈક વ્યવસ્થિત નિરાકરણ લાવો। અમદાવાદ શહેરમાં તંત્રના અણધડ નિર્ણયના કારણે લોકોએ હેરાન થવાનો વારો આવે છે। આ દર વખતની વાત અને દર વખતની સમસ્યાનો સામનો પ્રજાએ કરવો પડે છે। તંત્ર દ્વારા મજબૂત રોડ રસ્તાના દાવાઓ કરવામાં આવ્યા, સાથે જ વ્હાઇટ ટોપિંગ રોડની સાથે ગુરુકુળ પર મજબૂત રોડ બનાવવાના દાવાઓ કરવામાં આવ્યા। જો કે તંત્રએ દાવાઓની સાથે રોડ તો બનાવી દીધા, પરંતુ રોડ બનાવ્યા બાદ કામગીરી અધૂરી રહી જવાનું દર વર્ષની જેમ યાદ આવે છે, અને બેદરકારીના કારણે ફરીથી તે જ રોડ ઉપર ભંગાણ પડે છે અને ખાડાઓ ખોદીને બેદરકારી દાખવવામાં આવતી હોય છે। કરોડોના ખર્ચે બનેલા રોડ કોના પૈસે દિવાળી, જનતાના પૈસે દિવાળી હોય તે જ પ્રકારે પૈસાનો ખર્ચ બેદરકારીના કારણે કરવો પડે છે, અને જનતાના પૈસાનો દુર્વ્યવહાર થતો હોય તેમ કહીએ તો પણ નવાઈ નથી, કારણ કે વારંવાર આ પ્રકારે રોડ રસ્તાઓ ખોદી નાખવામાં આવે છે અને મજબૂત રોડ બનાવવામાં આવે છે, પરંતુ આ જ રોડ ગણતરીના દિવસોમાં ખોદી નાખતા સ્થાનિકોથી લઈને સૌ કોઈએ ટ્રાફિક જામની સમસ્યાનો સામનો તો ઘણીવાર બેરિકેડ નથી મૂકતા, તેના કારણે હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે। ત્યારે પરેશાન પ્રજા તંત્ર સામે રોષ ઠાલવી રહી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।